રાજકોટની અંદર ટેકનિકલ ખામી દૂર થતાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। સીસીઆઈએ ટેકનિકલ ખામીનો નિકાલ લાવી કપાસની ખરીદી શરૂ કરી છે અને સર્વરમાં ખામી સર્જાતા છેલ્લા 10 દિવસથી કપાસની ખરીદી બંધ હતી। કેન્દ્ર સરકાર દ્વારા કપાસના 1494 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે। જિલ્લાના 6 કેન્દ્ર પર ટેકાના ભાવે કપાસની ખરીદી થઈ રહી છે। ખેડૂતો 15 માર્ચ સુધી ટેકાના ભાવે કપાસ વેચી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 થી 10 દિવસથી સર્વરમાં ખામી સર્જાઈ હતી। ટેકાના ભાવે કપાસની ખરીદી તેને કારણે જ બંધ રહી હતી। તેને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને ખાનગી બજારમાં ઓછા ભાવે કપાસ વેચવા માટે મજબૂર બન્યા હતા। જો કે સીસીઆઈ દ્વારા તાત્કાલિક ટેકનિકલ ખામી દૂર કરાતા ખેડૂતો પોતાનો કપાસ લઈ કેન્દ્ર પાસે પહોંચી રહ્યા છે। ભાવ 1494 રૂપિયા આપવામાં આવે છે, એટલે ખેડૂતોનો જેટલો પણ કપાસ હશે એટલી કપાસની ખરીદી કરવામાં આવશે। સીસીઆઈને જે સર્વર ડાઉનનો પ્રશ્ન હતો એ આજે સર્વર રિપેરિંગ થઈ ગયું હોય અને આજે રાજકોટ, લોધિકા અને પડધરી જે રાજકોટ યાર્ડ નીચે આવતા તાલુકામાં 6 કેન્દ્રો દ્વારા ખરીદી થાય છે